આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અખબારી લેખોનું વિશ્લેષણ કરીશું. જેમાં પ્રાચીન વારસાથી લઈને આધુનિક ટેકનોલોજી અને સામાજિક મુદ્દાઓ બધું જ છે. હા, અને અમારો ઉદ્દેશ્ય દરેક વિષયના મૂળ સુધી પહોંચવાનો અને તેની એમ કહીએ ને કે સંપૂર્ણ સમજ કેળવવાનો છે. બિલકુલ. આજની દુનિયામાં અલગ અલગ વિષયોને જોડવાની અને એમની વચ્ચેનો જે સંબંધ છે એ સમજવાની ક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો. હવે આપણે પેજ 1 પર છીએ. આ પેજ મહેસાણા જિલ્લામાં મળી આવેલા એક ઐતિહાસિક શક્તિકુંડ વિશે છે. હા, આ કુંડ મહેસાણા જિલ્લાના મલેસણા ગામમાં આવેલો છે. લેખ મુજબ તે ગામથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગભગ 9 કિલોમીટરના અંતરે છે. ખરું ને? હા, બરાબર. અને આ કુંડનું નિર્માણ 13મી-14મી સદીમાં થયું હોવાનું મનાય છે. ઓકે. અને આનું નામ શક્તિકુંડ કેમ પડ્યું? પુરાતત્વવિદોના મતે આ કુંડની નજીક પહેલા શક્તિ મંદિર હોવાના પુરાવા મળ્યા હતા. એટલે એના પરથી જ આ નામ આવ્યું. રસપ્રદ. અને એની સ્થાપત્ય શૈલી વિશે શું કહ્યું છે? એનું સ્થાપત્ય ગવાક્ષ અને લંબચોરસ ગવાક્ષની રચના ધરાવે છે. નિર્માણ શૈલી પશ્ચિમ ભારતીય શૈલી છે. અને તળદર્શનની દ્રષ્ટિએ જોઈએ તો તે એક કૃત્રિમ જળાશય જેવું છે. અને આ ગવાક્ષ એટલે શું? ગવાક્ષ એટલે ઝરૂખો અથવા ગોખલો. અહીં એનો ઉપયોગ મૂર્તિઓ રાખવા માટે થયો છે. અને કુંડમાં કુલ 68 ગવાક્ષ છે. 68? વાહ! હા, જેમાંથી 13 લંબચોરસ ગવાક્ષ ખાસ પ્રતિમાઓ માટે છે. એમ લાગે છે કે દરેક ગવાક્ષ એક મૂર્તિ માટે બનાવાયો હતો. અને આ મૂર્તિઓ કયા દેવી દેવતાઓની છે? અહીં ભારતીય શિલ્પ અને વાસ્તુકલાના ઉત્તમ દર્શન થાય છે. શિલ્પશાસ્ત્રના જે પુસ્તકો છે એમાં વર્ણવેલી દેવી દેવતાઓની મૂર્તિઓ અહીં જોવા મળે છે. જેમ કે વિષ્ણુ, ઇન્દ્ર, બ્રહ્મા, કાર્તિકેય, શીતળા માતા, લક્ષ્મી, મહિષાસુરમર્દિની. ઓહો, ઘણી બધી છે. હા, હરિહર, ભૈરવ, સૂર્ય, દિક્પાલ, અગ્નિ, યમ, વરુણ, કુબેર આ બધાનો સમાવેશ થાય છે. અને આટલા મહત્વપૂર્ણ વારસાને સાચવવા માટે કોઈ પગલાં લેવાયા છે? ચોક્કસ. આ વારસાને પ્રાચીન અને પુરાતત્વીય સ્થળ અધિનિયમ 1965 હેઠળ વર્ષ 1970માં રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે હવે એની જાળવણીની જવાબદારી સરકારની છે? હા, રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગની. તો હવે આ વિષયને પરીક્ષાના દૃષ્ટિકોણથી જોઈએ તો? બિલકુલ. પ્રિલિમ્સ એંગલથી જોઈએ તો શક્તિકુંડ ક્યાં આવેલો છે? એટલે કે મલેસણા, મહેસાણા. કઈ સદીનું નિર્માણ છે? 13મી-14મી. કઈ શૈલીનું સ્થાપત્ય છે? પશ્ચિમ ભારતીય. અને કયા કાયદા હેઠળ રક્ષિત છે? તો પ્રાચીન અને પુરાતત્વીય સ્થળ અધિનિયમ 1965. અને મેઇન્સ માટે? મેઇન્સ માટે આ જીએસ પેપર 1 એટલે કે કલા અને સંસ્કૃતિ સાથે સંબંધિત છે. ભારતમાં જળ વ્યવસ્થાપનની પરંપરાગત પદ્ધતિઓ, ગુજરાતનું સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાની જાળવણીનું મહત્વ આ બધા પર પ્રશ્નો પૂછી શકાય છે. સરસ. તો ટૂંકમાં આ પેજ આપણને મહેસાણાના શક્તિકુંડ વિશે માહિતી આપે છે, જે 13મી-14મી સદીનું એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય છે અને તેમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ છે. બરાબર. આગલા પેજ પર આપણે એક આધુનિક સામાજિક પ્રવાહ, કોરિયન લવ ગેમ અને ભારતીય કિશોરો પર તેની અસર વિશે ચર્ચા કરીશું. હવે આપણે પેજ 2 પર છીએ, જેનો વિષય છે કોરિયન લવ ગેમ અને તેની યુવાનો પર થતી અસરો. હા, લેખ મુજબ કે ડ્રામા અને કે પોપનો જે પ્રભાવ વધ્યો છે એના હેઠળ ભારતીય કિશોરોમાં આ કોરિયન લવ ગેમ નામની એક નવી રમત પ્રચલિત થઈ રહી છે. હા, અને આ એક ઓનલાઈન રમત છે. તો આ રમતમાં બરાબર શું થાય છે? આ રમતમાં છોકરા-છોકરીઓ એકબીજાને રોમેન્ટિક ટાસ્ક આપે છે. જેમ કે ગુપ્ત રીતે ડેટ પર જવું, કોઈ વસ્તુ ભેટમાં આપવી વગેરે. અને આ ટાસ્ક પૂરા કરવા પડે છે. એટલે આ વર્ચ્યુઅલ અને વાસ્તવિક દુનિયાનું મિશ્રણ થયું. બિલકુલ. ટાસ્ક ઓનલાઈન આપવામાં આવે પણ તેને વાસ્તવિક જીવનમાં પૂરા કરવાના હોય છે. અને આ જ સૌથી ચિંતાજનક બાબત છે. લેખમાં મનોવૈજ્ઞાનિકોના મંતવ્યો પણ છે, ખરું ને? હા. તેમના મતે આ રમત બાળકોને માન્યતા એટલે કે વેલિડેશન અને સ્વીકૃતિની ભાવના આપે છે, જે તેમની ઉંમરે ખૂબ જ જરૂરી હોય છે. પણ આનાથી નુકસાન શું થાય? નુકસાન એ છે
કે આવી રમતો બાળકોને એક કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે જે તેમને વાસ્તવિકતાથી દૂર કરે છે. આનાથી તેમનામાં ડિજિટલ વ્યસન અને માનસિક સમસ્યાઓ પણ વધી શકે છે. અરે જો તેઓ નિષ્ફળ જાય તો? લેખ ચેતવણી આપે છે કે જો બાળકો આ રમતમાં નિષ્ફળ જાય અથવા છેતરાય તો તેઓ હતાશા, ચિંતા અને આત્મહત્યા જેવા વિચારોનો શિકાર પણ બની શકે છે. સ્વાભાવિક રીતે આ વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આમાં જે કે ડ્રામા અને કે પોપ જેવા શબ્દો છે એ જરા સમજાવશો? ચોક્કસ. કે ડ્રામા અને કે પોપ દક્ષિણ કોરિયાના મનોરંજન ઉદ્યોગના ઉત્પાદનો છે. તેમણે વૈશ્વિક સ્તરે ખાસ કરીને યુવાનોમાં ભારે લોકપ્રિયતા મેળવી છે. અને પરીક્ષા માટે આ વિષય કેટલો મહત્વનો છે? પ્રિલિમ્સ માટે તો કદાચ એટલું જ પૂછાય કે ડ્રામા કયા દેશ સાથે સંકળાયેલું છે. પણ મેઇન્સ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીએસ પેપર 1 ભારતીય સમાજ પર વૈશ્વિકરણની અસર અને જીએસ પેપર 2 બાળકો અને યુવાનો સંબંધિત મુદ્દાઓ માટે. કેવા પ્રશ્નો બની શકે? પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ડિજિટલ મીડિયા અને ઓનલાઈન ગેમ્સની ભારતીય યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે, તેના નિવારણ માટેના ઉપાયો સૂચવો. સમજાઈ ગયું. તો આ પેજ કોરિયન લવ ગેમ નામના ઓનલાઈન ટ્રેન્ડ વિશે જણાવે છે, જે કે ડ્રામાથી પ્રેરિત છે અને ભારતીય કિશોરો માટે માનસિક અને સામાજિક જોખમો ઊભા કરી રહ્યું છે. બરાબર. આગલા પેજ પર આપણે શિક્ષણ ક્ષેત્રના એક ગંભીર મુદ્દા પર ચર્ચા કરીશું. ભારતમાં જાતિ આધારિત ભેદભાવ અને યુજીસીના નિયમો. હવે આપણે પેજ 3 પર છીએ. આ લેખ યુજીસી દ્વારા જાતિ સંબંધિત ભેદભાવ રોકવા માટે બનાવાયેલા નિયમોની ટીકા કરે છે. હા, લેખિકા ઐશ્વર્યા પ્રકાશ દલીલ કરે છે કે યુજીસીના જે નવા નિયમો છે એ સપાટી પરના છે. તે જાતિના મુદ્દાને ઊંડાણપૂર્વક સમજવામાં નિષ્ફળ જાય છે. તેઓ એક ખૂબ જ મૂળભૂત પ્રશ્ન ઉઠાવે છે, નહીં? હા, કે બંધારણ લાગુ થયાના 75 વર્ષ પછી પણ આપણે જાતિ આધારિત ભેદભાવને રોકવા માટે શા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ? લેખ મુજબ સમસ્યા ક્યાં છે? સમસ્યા એ છે કે ભારતીય સંસ્થાઓ જાતિને ભૂતકાળની સમસ્યા માનીને તેની અવગણના કરે છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે જાતિગત અત્યાચારો આજે પણ ચાલુ છે. અને નવા નિયમોમાં શું ખામી છે? નવા નિયમો ભેદભાવ ન કરવા પર ભાર મૂકે છે, પણ તે વિશેષાધિકાર એટલે કે પ્રિવિલેજ કેવી રીતે કામ કરે છે તે સમજાવવા માટે કોઈ શૈક્ષણિક પેડાગોજિકલ અભિગમ અપનાવતા નથી. લેખમાં સમાજશાસ્ત્રી સતીશ દેશપાંડેનો પણ ઉલ્લેખ છે. હા, તેઓ કહે છે કે જાતિ અને વર્ગ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. લેખિકાનું કહેવું છે કે જાતિને માત્ર એક નિયમનકારી સમસ્યા તરીકે નહીં, પરંતુ એક જીવંત સામાજિક વાસ્તવિકતા એટલે કે લિવ્ડ સોશિયલ રિયાલિટી તરીકે સંબોધવાની જરૂર છે. અને આ માટે શું જરૂરી છે? આ માટે શૈક્ષણિક સુધારાની જરૂર છે. અંતમાં લેખિકા ડોક્ટર બી.આર. આંબેડકરને ટાંકીને કહે છે કે સામાજિક સુધારા વિના કાયદાકીય સુધારા લાંબા ગાળાના પરિવર્તન લાવી શકતા નથી. આમાં પેડેગોજિકલ રિફોર્મનો અર્થ શું થાય? એનો અર્થ છે શિક્ષણ આપવાની પદ્ધતિમાં સુધારો કરવો. અહીં એનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓને માત્ર નિયમો જણાવવાને બદલે જાતિવાદ કેમ અને કેવી રીતે ખોટો છે તે શીખવું, સંવેદનશીલ બનાવવા. અને પરીક્ષાના દૃષ્ટિકોણથી પ્રિલિમ્સ માટે યુજીસીની ભૂમિકા અને કાર્યો મહત્વના છે, પણ મેઇન્સ માટે આ ખૂબ જ અગત્યનો વિષય છે. જીએસ પેપર 2 સામાજિક ન્યાય, શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા. કેવો પ્રશ્ન આવી શકે છે? પ્રશ્ન આ રીતે બની શકે છે. ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવને નાબૂદ કરવા માટે માત્ર નિયમનકારી પગલાં પૂરતા નથી. વિશ્લેષણ કરો. બરાબર. તો આ લેખ દલીલ કરે છે કે જાતિગત ભેદભાવને રોકવા માટે યુજીસીના નિયમો અપૂરતા છે, કારણ કે તે સમસ્યાના મૂળમાં જતા નથી અને તેને એક શૈક્ષણિક મુદ્દા તરીકે સંબોધવામાં નિષ્ફળ જાય છે. એકદમ સાચું. હવે આપણે શહેરી જીવનશૈલીમાં આવેલા એક રસપ્રદ બદલાવ પર નજર કરીશું. દોડવાની વધતી જતી સંસ્કૃતિ. હવે આપણે પેજ 4 પર છીએ, જે શહેરી ભારતમાં દોડવાના વધતા ચલણ અને તેના સામાજિક કારણોની ચર્ચા કરે છે. હા, લેખિકા ઓલિમ્પિયા રોય કહે છે કે 10 વર્ષ પહેલા રસ્તા પર કોઈને દોડતા જોવું એક અસામાન્ય ઘટના હતી. અને આજે તો મેરેથોન અને રનિંગ ક્લબ્સ ખૂબ સામાન્ય બની ગયા છે. તો આ પરિવર્તનનું કારણ શું છે? શું આ માત્ર સ્વાસ્થ્ય માટે છે?
લેખ મુજબ ના, આ માત્ર સ્વાસ્થ્ય માટે નથી, પરંતુ એકલતાથી દૂર ભાગવાનો એક માર્ગ છે. એકલતાથી દૂર? કેવી રીતે? શહેરી જીવન, ખાસ કરીને યુવાનો માટે, ઘણીવાર અલગતા અને એકલતા ભર્યું હોય છે. સંયુક્ત પરિવારો અને પડોશના સંબંધો નબળા પડ્યા છે. અને દોડવું એમાં કેવી રીતે મદદ કરે છે? દોડવું એ લોકોને એક સમુદાય, કમ્યુનિટી પૂરો પાડે છે. રનિંગ ક્લબ્સ અને સ્ટ્રાવા જેવી એપ્સ લોકોને એકબીજા સાથે જોડે છે. આ લેખમાં થર્ડ પ્લેસનો ઉલ્લેખ છે, એ શું છે? હા, થર્ડ પ્લેસ એ સમાજશાસ્ત્રી રે ઓલ્ડનબર્ગ દ્વારા આપવામાં આવેલો એક ખ્યાલ છે. તે ઘર ફર્સ્ટ પ્લેસ અને કામ સેકન્ડ પ્લેસ સિવાયની જાહેર જગ્યાઓનો ઉલ્લેખ કરે છે, જ્યાં લોકો આરામ કરવા અને અનૌપચારિક રીતે ભેગા થાય છે. જેમ કે કોફી, પાર્ક અથવા અહીં રનિંગ ક્લબ. બરાબર. અને દોડવું એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ શિસ્ત, દ્રષ્ટિ અને નિયંત્રણની ભાવના પણ આપે છે, જે અસ્તવ્યસ્ત શહેરી જીવનમાં શાંતિ આપે છે. આ તો ખરેખર રસપ્રદ વિશ્લેષણ છે. પરીક્ષા માટે આની શું સુસંગતતા છે? પ્રિલિમ્સ માટે થર્ડ પ્લેસ જેવી સમાજશાસ્ત્રીય વિભાવનાઓ પૂછાઈ શકે છે. મેઇન્સ માટે આ GS પેપર 1 એટલે કે શહેરીકરણ અને તેની સમસ્યાઓ, જીવનશૈલીમાં પરિવર્તનની અસરો, આ બધા માટે ઉપયોગી છે. નિબંધમાં પણ કામ લાગી શકે. ચોક્કસ પ્રશ્ન બની શકે છે. ભારતના શહેરોમાં બદલાતી સામાજિક ગતિશીલતા અને સમુદાયની ભાવના પર ચર્ચા કરો. ખૂબ સરસ. તો આ લેખ મુજબ શહેરી ભારતમાં દોડવાનો ટ્રેન્ડ માત્ર ફિટનેસ માટે નથી, પરંતુ તે આધુનિક જીવનની એકલતા અને અલગતા સામે સમુદાય અને જોડાણ શોધવાનો એક માર્ગ છે. બરાબર. આગલા પેજ પર આપણે ભારતીય અર્થતંત્રના એક મહત્વપૂર્ણ વિષય પર આવીશું, બજેટ અને અસમાનતા પર તેની અસર. હવે આપણે પેજ 5 પર છીએ. આ લેખ તાજેતરના બજેટની ટીકા કરે છે અને દલીલ કરે છે કે તે અસમાનતા ઘટાડવાને બદલે વધારશે. હા, લેખક હિમાંશુ કહે છે કે આ બજેટ એવા સમયે આવ્યું છે જ્યારે અર્થતંત્રમાં વપરાશ અને આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને બજેટમાં શું કરવામાં આવ્યું છે? બજેટમાં સામાજિક ક્ષેત્ર, કૃષિ, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ખર્ચમાં ઘટાડો એટલે કે એક્સપેન્ડિચર કમ્પ્રેશન કરવામાં આવ્યો છે. પણ સરકારે કરવેરામાં તો ઘટાડો કર્યો છે, નહીં? હા, આવકવેરા અને GST દરોમાં ઘટાડો કર્યો છે. પરંતુ લેખક મુજબ આ પગલાં ખાનગી રોકાણને પુનર્જીવિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. તો લેખકની મુખ્ય દલીલ શું છે? તેમની દલીલ એ છે કે આ પગલાંથી અમીરોને વધુ ફાયદો થશે અને ગરીબોને નુકસાન થશે, જેનાથી અસમાનતા વધશે. કૃષિ ક્ષેત્ર વિશે શું કહેવાયું છે? લેખક કહે છે કે કૃષિ ક્ષેત્રમાં સંકટ છે, ખેડૂતોની આવક ઘટી રહી છે, છતાં બજેટમાં કૃષિ સંશોધન અને શિક્ષણ માટેની ફાળવણીમાં ઘટાડો થયો છે. અને રાજ્યો પર શું અસર થશે? 16માં નાણાં પંચની ભલામણોને કારણે રાજ્યોને મળતા ભંડોળમાં પણ ઘટાડો થયો છે, જે કેરળ, પંજાબ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોને અસર કરશે. આનાથી રાજ્યોની સામાજિક અને માનવ વિકાસ પર ખર્ચ કરવાની ક્ષમતા ઘટશે. આમાં ફાઇનાન્સ કમિશન એટલે કે નાણાં પંચ શું છે? નાણાં પંચ એ એક બંધારણીય સંસ્થા છે જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરની આવકની વહેંચણી અંગે ભલામણો કરે છે. અને પરીક્ષાના દૃષ્ટિકોણથી? પ્રિલિમ્સ માટે નાણાં પંચ અને બજેટ સંબંધિત શબ્દાવલી મહત્વની છે. મેઇન્સ માટે આ GS પેપર 3 ભારતીય અર્થતંત્ર, સરકારી બજેટ અને રાજકોષીય નીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આના પર કેવો પ્રશ્ન બની શકે? પ્રશ્ન બની શકે છે કે તાજેતરના બજેટની જોગવાઈઓ ભારતમાં આર્થિક અસમાનતાને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. બરાબર. તો આ લેખ દલીલ કરે છે કે બજેટમાં મહત્વપૂર્ણ સામાજિક ક્ષેત્રોમાં ખર્ચ ઘટાડીને અને કરવેરામાં રાહત આપીને સરકાર આર્થિક અસમાનતામાં વધારો કરી રહી છે. સાચું. અર્થતંત્ર પછી હવે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ વળીએ. આગલા પેજ પર ISROના PSLV મિશનની નિષ્ફળતા અને તેની તપાસ વિશે ચર્ચા છે. હવે આપણે પેજ 6 પર છીએ. આ સમાચાર ISROના PSLV લોન્ચ વ્હીકલની સતત નિષ્ફળતાઓની તપાસ અંગે છે. હા, લેખ મુજબ ISROના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે PSLV
ની જે સતત નિષ્ફળતાઓ થઈ છે તેના કારણોની તપાસ ચાલી રહી છે. અને આ તપાસમાં કંઈ ખાસ છે? હા, આ તપાસમાં એક બાહ્ય ટીમ, એક્સટર્નલ ટીમ પણ સામેલ છે. કયું મિશન નિષ્ફળ ગયું હતું? તાજેતરમાં 12 જાન્યુઆરીએ PSLV C-62 મિશન ત્રીજા તબક્કા દરમિયાન નિષ્ફળ ગયું હતું અને આ નિષ્ફળતા મે 2025ના PSLV C-61 મિશન જેવી જ હતી. ઓહ, એટલે કે એક જ પ્રકારની ભૂલ વારંવાર થઈ રહી છે. બરાબર. અને એટલે જ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે તૃતીય પક્ષ મૂલ્યાંકન થર્ડ પાર્ટી અપ્રેઝલ કરવામાં આવી રહ્યું છે. આગામી લોન્ચ ક્યારે છે? આગામી લોન્ચ જૂનમાં નિર્ધારિત છે. આ વર્ષે કુલ 18 લોન્ચનું આયોજન છે, જેમાં ખાનગી ક્ષેત્રના 6 ઉપગ્રહોનો પણ સમાવેશ થાય છે. અને આ નિષ્ફળતાની આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પર કોઈ અસર થઈ છે? મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ વિદેશી ગ્રાહક જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ફ્રાન્સે પોતાનો કોન્ટ્રાક્ટ પાછો ખેંચ્યો નથી, જેનો અર્થ છે કે ISROની વિશ્વસનીયતા હજુ અકબંધ છે. આ PSLV વિશે થોડું સમજાવશો? PSLV એટલે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એ ISROનું સૌથી વિશ્વસનીય અને વર્કહોર્સ લોન્ચ વ્હીકલ છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પૃથ્વીના અવલોકન ઉપગ્રહોને ધ્રુવીય ભ્રમણકક્ષામાં તરતા મૂકવા માટે થાય છે. અને પરીક્ષા માટે આની શું અગત્યતા છે? પ્રિલિમ્સ માટે PSLV, GSLV જેવા ભારતના લોન્ચ વ્હીકલ્સ અને ISROના તાજેતરના મિશન વિશે પૂછાઈ શકે. મેન્સ માટે આ GS પેપર 3 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અવકાશ ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓ એના માટે મહત્વનું છે. આના પર કેવો પ્રશ્ન બની શકે? પ્રશ્ન બની શકે છે, ઇસરોની તાજેતરની નિષ્ફળતાઓ ભારતના અવકાશ કાર્યક્રમ માટે શું પડકારો ઊભા કરે છે, તેની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે શું પગલાં લેવા જોઈએ. બરાબર. તો આ સમાચાર PSLVની નિષ્ફળતાની તપાસમાં બાહ્ય ટીમને સામેલ કરવા અને જૂનમાં આગામી લોન્ચની યોજના વિશે છે, જે ઇસરોની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવી રાખવાના પ્રયાસો દર્શાવવા છે. એકદમ સાચું. આગલા પેજ પર આપણે શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે એક રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું, ભારતમાં એડેપ્ટિવ ટેસ્ટિંગ. હવે આપણે પેજ 7 પર છીએ. આ લેખ ભારતમાં એડેપ્ટિવ ટેસ્ટિંગ અપનાવવાની શક્યતાઓ અને પડકારોની ચર્ચા કરે છે. હા, IIT કાઉન્સિલે JEE એડવાન્સ જેવી પરીક્ષાઓ માટે એડેપ્ટિવ ટેસ્ટિંગની શક્યતા ચકાસવા ભલામણ કરી છે. તો આ એડેપ્ટિવ ટેસ્ટિંગ છે શું? તે એક એવી પરીક્ષણ પદ્ધતિ છે જેમાં દરેક ઉમેદવારને અલગ-અલગ પ્રશ્નોનો સમૂહ મળે છે. પ્રશ્નની મુશ્કેલી ઉમેદવારના પાછલા જવાબ પર આધાર રાખે છે. એટલે કે જો તમારો જવાબ સાચો હોય તો આગલો પ્રશ્ન વધુ મુશ્કેલ આવે અને જો ખોટો હોય તો આગલો પ્રશ્ન સરળ આવે છે. આનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય એ છે કે ઓછા પ્રશ્નો પૂછીને ઉમેદવારની ક્ષમતાનું વધુ સચોટ મૂલ્યાંકન કરવું. આનાથી વિદ્યાર્થીઓ પર તણાવ પણ ઓછો થઈ શકે છે. આ વિચાર તો ખૂબ જ સારો છે, પણ તેને ભારતમાં લાગુ કરવામાં શું પડકારો છે? ઘણા પડકારો છે. સૌથી પહેલો છે કાનૂની પડકાર. કાનૂની પડકાર? હા, બંધારણની કલમ 14 સમાનતાનો અધિકાર આપે છે. હવે જ્યારે દરેક ઉમેદવારને અલગ-અલગ પ્રશ્નો મળે ત્યારે શું તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે? આ એક મોટો પ્રશ્ન છે. અને બીજા પડકારો? તકનીકી પડકાર પણ છે. આ માટે વિશાળ પ્રશ્ન બેંક, મજબૂત સોફ્ટવેર અને છેતરપિંડી મુક્ત તકનીકી માળખાની જરૂર પડશે. અને ત્રીજો પડકાર છે પારદર્શિતાનો. પારદર્શિતા કેવી રીતે? અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે તે પારદર્શક ન હોવાને કારણે પક્ષપાતના આરોપો લાગી શકે છે. આમાં બંધારણની કલમ 14 વિશે થોડું સ્પષ્ટ કરશો? ચોક્કસ. કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ સુનિશ્ચિત કરે છે. અહીં મુખ્ય દલીલ એ છે કે શું અવસરની સમાનતાનો અર્થ એક સરખા પ્રશ્નપત્રની સમાનતા છે? અને મેન્સ માટે આ વિષય? મેન્સ માટે GS પેપર 2 શિક્ષણ, શાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ અને બંધારણીય મુદ્દાઓ. પ્રશ્ન બની શકે છે કે ભારતમાં પરીક્ષણ પ્રણાલીમાં સુધારા માટે એડેપ્ટિવ ટેસ્ટિંગના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો. તેને લાગુ કરવામાં રહેલા મુખ્ય પડકારો શું છે? સમજાઈ ગયું. તો આ લેખ એડેપ્ટિવ ટેસ્ટિંગની વિભાવના, તેના ફાયદા અને તેને ભારતમાં લાગુ કરવાના કાનૂની, તકનીકી અને પારદર્શિતા સંબંધિત પડકારોની વિગતવાર ચર્ચા કરે છે. બરાબર.
અને હવે અંતિમ પેજ પર આપણે ફરીથી અર્થતંત્ર તરફ વળીશું અને નાણાં પંચ દ્વારા શહેરી સ્થાનિક સંસ્થાઓને મળતી ગ્રાન્ટનું વિશ્લેષણ કરીશું. હવે આપણે આ ચર્ચાના અંતિમ પેજ 8 પર છીએ. આ પેજ શહેરી સ્થાનિક સંસ્થાઓ એટલે કે યુએલબીઝને નાણાં પંચ દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં થયેલા વધારાની વાત કરે છે. હા, અને આ પેજ પર ઘણા ચાર્ટ અને ટેબલ છે. તો પહેલા ચાર્ટ વિશે વાત કરીએ. ચાર્ટ 1. ચાર્ટ 1 દર્શાવે છે કે 12મા નાણાં પંચથી 16મા નાણાં પંચ સુધી શહેરી સ્થાનિક સંસ્થાઓને મળતી ગ્રાન્ટમાં સતત વધારો થયો છે. 15મા નાણાં પંચમાં તે લગભગ 1.5 લાખ કરોડ હતી, જે 16મા નાણાં પંચમાં વધીને 3.5 લાખ કરોડની ભલામણ કરાઈ છે. આ તો મોટો વધારો કહેવાય. ખૂબ જ મોટો. હવે ચાર્ટ 2 જોઈએ તો હા, ચાર્ટ 2. આ 12 ચાર્ટ ગ્રામીણ અને શહેરી સ્થાનિક સંસ્થાઓ વચ્ચે ગ્રાન્ટની વહેંચણીની ટકાવારી દર્શાવે છે. 12મા નાણાં પંચમાં શહેરી સંસ્થાઓનો હિસ્સો માત્ર 18% હતો, જે વધીને 16મા નાણાં પંચમાં 45% થઈ ગયો છે. આ શું દર્શાવે છે? આ ભારતના વધતા શહેરીકરણને દર્શાવે છે. અને ટેબલ 4માં શું છે? ટેબલ 4 રાજ્યવાર ફાળવણીમાં થયેલો ફેરફાર દર્શાવે છે. અહીં રસપ્રદ આંકડા છે. કેરળને મળતી ગ્રાન્ટમાં 415%નો જંગી વધારો થયો છે. 415%. હા, જ્યારે ગુજરાતને 273% અને મહારાષ્ટ્રને 281%નો વધારો મળ્યો છે. બીજી તરફ અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોની ગ્રાન્ટમાં ઘટાડો થયો છે. અને છેલ્લો ચાર્ટ 5. ચાર્ટ 5 ગ્રાન્ટના ઘટકો દર્શાવે છે. કુલ ગ્રાન્ટના 63% બેઝિક ગ્રાન્ટ્સ છે, 16% પરફોર્મન્સ ગ્રાન્ટ્સ છે અને બાકીની સ્પેશિયલ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ઘટકો માટે છે. અને પરીક્ષાના દૃષ્ટિકોણથી આનું શું મહત્વ છે? પ્રિલિમ્સ માટે નાણાં પંચની ભલામણો અને યુએલબી સંબંધિત 84મો બંધારણીય સુધારો મહત્વનો છે. મેન્સ માટે આ જીએસ પેપર 2 સંઘીય માળખું, સત્તા અને નાણાંનું વિકેન્દ્રીકરણ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ખૂબ જ અગત્યનું છે. આના પર પ્રશ્ન કેવી રીતે બની શકે? પ્રશ્ન આ રીતે બની શકે છે. શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય રીતે સશક્ત બનાવવામાં નાણાં પંચની ભૂમિકાનું મૂલ્યાંકન કરો. આ સંદર્ભમાં 16મા નાણાં પંચની ભલામણોનું શું મહત્વ છે? બરાબર. તો ટૂંકમાં આ પેજ ડેટા અને ચાર્ટ દ્વારા દર્શાવે છે કે 16મા નાણાં પંચે શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે ભંડોળમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે ભારતના વધી રહેલા શહેરીકરણને પ્રતિબિંબિત કરે છે. બરાબર. અહીં આપણી આજની ચર્ચા પૂરી થાય છે. આજે આપણે ગુજરાતના પ્રાચીન વારસાથી શરૂ કરીને યુવાનો પર ટેકનોલોજીની અસર, જાતિગત ભેદભાવની જટિલતા, શહેરી જીવનની નવી વાસ્તવિકતાઓ, બજેટની આર્થિક અસરો, અવકાશ વિજ્ઞાનના પડકારો અને પરીક્ષા પ્રણાલીમાં સુધારા જેવા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. હા, અને આ બધા વિષયો ભલે અલગ અલગ લાગે, પણ તે એકબીજા સાથે જોડાયેલા છે. બિલકુલ. એક તરફ જ્યાં આપણે પીએસએલવી અને એડેપ્ટિવ ટેસ્ટિંગ જેવી ટેકનોલોજીની વાત કરીએ છીએ, તો બીજી તરફ એ જ ટેકનોલોજી ઓનલાઈન ગેમ્સ અને રનિંગ એપ્સ દ્વારા આપણા સમાજને પ્રભાવિત કરી રહી છે. અને આર્થિક નીતિઓ અને સામાજિક ન્યાય જેવા મૂળભૂત મુદ્દાઓ તો હંમેશા કેન્દ્રમાં જ રહે છે. હા, આજના શ્રોતાઓ માટે એક વિચાર એ છે કે જેમ જેમ ભારત ટેકનોલોજી અને શહેરીકરણમાં આગળ વધી રહ્યું છે, તેમ આપણે આપી શકીએ. આ સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકાય? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. જોવા બદલ આભાર.